अनेक महत्वपूर्ण समाचार। मणिपुरना मुख्यमंत्री आर बीरेन सिंहे 3 મે 2023 થી થઈ રહેલી હિંસા માટે રાજ્યની જનતાની માફી માંગી છે। તેમણે મણિપુરની વસ્તીના તમામ વર્ગોને આગામી નવા વર્ષમાં ભૂતકાળને માફ કરવા અને ભવિષ્યમાં શાંતિ અને સંવાદિતા માટે પ્રયત્નશીલ રહેવાની અપીલ કરી છે। તેમણે મંગળવારે રાજધાની ઇમ્ફાલમાં તેમના નિવાસ સ્થાને સરકારના વિકાસ કાર્યો, સિદ્ધિઓ અને આગામી વર્ષ માટેની તેમની યોજનાઓ પર પ્રકાશ પાડતી વખતે માફી માંગી હતી। મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યા પછી પહાડી અને ખીણ જિલ્લાઓની સરહદે આવેલા સંવેદનશીલ વિસ્તારોમાં કેન્દ્રીય દળોની તૈનાતીના પગલે ગોળીબારની ઘટના ઘટી છે। બીરેનસિંહે કહ્યું, મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે અને એકમાત્ર ઉકેલ ચર્ચા અને સંવાદમાં રહેલું છે, જે કેન્દ્ર સરકારે પહેલેથી જ શરૂ કરી દીધી છે। રાજ્યના શસ્ત્રાગારોમાંથી લૂંટાયેલા અંદાજે 6000 શસ્ત્ર, દારૂગોળો અને વિસ્ફોટકોમાંથી 3000થી વધુ શસ્ત્ર મળી આવ્યા છે। 625 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને કુલ 12000થી વધુ એટલે કે 12247 એફઆઈઆર નોંધવામાં આવી છે। I feel regret and want to say sorry to the people of the state for what happening till today. Since the last 3rd May, many people lost their loved one. Many people left their homes. So I really feel regret, and I would like to apologize to the whole victims. But now I hope, after seeing the last 3-4 months progress towards the peace, I hope with the coming of the new year 2025,